પાવાગઢ બાયપાસ રોડ પરથી પસાર થતી મોટરસાયકલ સ્લીપ થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે। મોટરસાયકલ પર સવાર ઘોઘંબા તાલુકાના વાડીનાથ ગામના બે યુવકો ગંભીર રીતે ઘવાતા હાલોલ સરકારી હોસ્પિટલ અને બાદમાં વડોદરા રિફર કરવામાં આવ્યા છે। ભૂપેન્દ્ર નાયક અને ધર્મેન્દ્ર નાયક નામના બે યુવકો મોટરસાયકલ પર હાલોલથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે પાવાગઢ બાયપાસ રોડ ઉપર આવેલા વિરાસત વન અને વડા તળાવ વચ્ચે તેમની બાઇક સ્લીપ થઈ હતી। બંને યુવકો રોડ ઉપર પટકાતા ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ થઈ ગયા હતા। લોકોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી। એક એમ્બ્યુલન્સ દ્વારા ધર્મેન્દ્ર નાયકને માથામાં ગંભીર ઈજા હોવાથી હાલોલ સિવિલમાં પ્રાથમિક સારવાર આપી વડોદરા રિફર કરાયો છે તો બીજી એમ્બ્યુલન્સમાં લાવવામાં આવેલા ભૂપેન્દ્ર નાયકને મોઢાના ભાગે ઈજા પહોંચી હતી અને તેને પણ વધુ સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા છે। કાદિર દાઢી, બ્યુરો રિપોર્ટ, પંચમહાલ।